નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ભાગ 5 સ્વાધ્યાયન પોથી એમાં આજે આપણે ભણીશું સંસ્કૃત વિષય જેનો પાઠ નંબર 1 જેનું નામ છે પ્રહેલિકા. સ્વાધ્યાય પોથીમાં પાના નંબર છે 32 થી 35. મિત્રો, આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બીજા તમારા મિત્રોને પણ શેર કરો. મિત્રો, આપણી ચેનલમાં તમામ અંગ્રેજી વિષય તેમજ સ્વાધ્યાયન પોથીના વિડીયો મૂકવામાં આવે છે, તો મુલાકાત લેતો રહો. જોઈએ આપણે પાઠ નંબર 1 પ્રહેલિકા. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના જવાબો સંસ્કૃતમાં લખો. નંબર 1, કાતરઃ યુદ્ધે કિમ કરોતિ? જવાબ, કાતરઃ યુદ્ધે પલાયનમ કરોતિ. નંબર 2, ત્રિનેત્રધારી કઃ અસ્તિ? જવાબ, ત્રિનેત્રધારી શિવઃ અસ્તિ. નંબર 3, કઃ કરિણામ કુલમહંતિ? જવાબ, મૃગેન્દ્ર એટલે કે સિંહ કરિણામ કુલમહંતિ. નંબર 4, કઃ શિલાપક્ષી અસ્તિ? જવાબ, પાદરક્ષः શિલાપક્ષી અસ્તિ. નંબર 5, કસ્તુરી કસ્માત જાયતે? જવાબ, કસ્તુરી મૃગાત જાયતે. નંબર 6, કઃ જાતમાત્રા વિનશ્યતિ? જવાબ, છોટિકા જાતમાત્રા વિનશ્યતિ. પ્રશ્ન નંબર 2 જોઈશું. નીચે આપેલા સંસ્કૃત શબ્દોમાંથી જુદો પડતો શબ્દ શોધીને તેના પર ચોરસ કરો. તો મિત્રો, અહીંયા આપણે જવાબ લખીશું. પ્રથમ નંબરમાં આલુકમ એ જુદો પડે છે. નંબર 2માં જપમાલા એ અલગ પડે છે. નંબર 3માં કદલીફલમ એ અલગ પડે છે. નંબર 4 ઇક્ષુહ તે શબ્દ અલગ પડે છે. અને નંબર 5 કાર્યાલહ એ શબ્દ અલગ પડે છે. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વાક્યનું સંસ્કૃતમાં અનુવાદ કરો. નંબર 1, રાજેશ ગાંધીનગર જાય છે તેનું સંસ્કૃત થશે રાજેશ ગાંધીનગરમ ગચ્છતિ. નંબર 2, હું અભ્યાસ કરું છું તેનું થશે અહમ પઠામી. નંબર 3, જૈનિલ પત્ર લખે છે તેનું થશે જૈનિલઃ પત્રમ લિખતિ. નંબર 4, જાહ્નવી ગીત ગાય છે તેનું થશે જાહ્નવી ગીતમ ગાયતિ. નંબર 5, હું મંદિરે જાઉં છું તેનું થશે અહમ મંદિરમ ગચ્છામી. નંબર 6, ધ્રુપદ નૃત્ય શાળામાં જાય છે તેનું થશે રૂપલઃ નૃત્ય વિદ્યાલયમ ગચ્છતિ. નંબર 7, માન્યતા દાડો રમે છે તેનું થશે માન્યતા કંદુકમ ક્રીડંતી. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા ગુજરાતી શબ્દોનું સંસ્કૃત કરો. તો મિત્રો, જે શબ્દો આપ્યા એને સંસ્કૃતમાં શું કહેવાય તે લખીશું. બળદ તેને કહીશું વૃષભ, ચાવી તેને કહીશું કુંચિકા, ટેબલ તેને કહીશું ઉત્પીઠિકા, લસણ તેને કહીશું લસુન, ડોલ તેને કહીશું દ્રોણી, ઇસ્ત્રી તેને કહીશું સમીકરણ, દાડો તેને કહીશું કંદુક અને ફાઇલ તેને કહીશું સંચિકા. મોબાઈલ તેને કહીશું પ્રમાણ ભાષા અને પંખો તેને કહીશું વ્યજન. નંબર 5, પાઠ્યપુસ્તકના આધારે યોગ્ય વર્ણ જોડીને નવો શબ્દ બનાવો. મિત્રો, અહીંયા ઉદાહરણ આપી છે વૃ, ગ્રહ અને શી તેના પરથી વૃક્ષાગ્રવાસી થાય છે. તો નંબર જોઈશું પ, પા અને ન તેના પરથી સમુત્પન્ના. નંબર 2, પ, ય, મ તેના પરથી પલાયનમ. નંબર 3, ના, કે તેના પરથી નારિકેલ. નંબર 4, પ, રા તેના પરથી પક્ષીરાજ. નંબર 5, દે, વી, વિજી તેના પરથી દેહ વિવર્જિતા શબ્દ બનશે. નંબર 6, અનુલેખન કરો. નીચે આપેલ પંક્તિઓનું અનુલેખન કરો. તો મિત્રો, અહીંયા જે પંક્તિ આપી છે તે જોઈને તમારે સારા અક્ષરે તેનું અનુલેખન કરવાનું રહેશે. પ્રશ્ન નંબર 7, શ્લોક ગાન કરી પૂર્તિ કરો. મિત્રો, અહીંયા શ્લોક પૂર્ણ કરવાનો છે. વૃક્ષાગ્રવાસી એ શ્લોક આપ્યો છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ, ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી, ત્વગવસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી, જલમ ચ વિભન્ન ઘટો ન મેઘ. એ રીતે શ્લોક પૂર્તિ થશે. અહીંયા જોઈશું નંબર 2, નર નારી સમુત્પન્ના તે શ્લોક અહીંયા આપેલો છે, તો જોઈશું. નર નારી સમુત્પન્ના સા સ્ત્રી દેવી વર્જિતા, અમુખી કૃતે શબ્દમ જાત માત્રા વિનશ્યતિ. મિત્રો, અહીંયા 3 નંબરમાં કસ્તુરી જાયતે એ શ્લોક આપેલો છે, તો એ શ્લોક જોઈશું આપણે. કસ્તુરી જાયતે કસ્માત કો હંતે કરિણામ કુલમ, કિમ કુર્યાત કાતરો યુદ્ધે મૃગાદ સિંહ પલાયનમ. એ રીતે શ્લોક પૂર્તિ થશે. પ્રશ્ન નંબર 8,
નીચે આપેલા સંસ્કૃત શબ્દોને આધારે સંસ્કૃતમાં વાક્ય બનાવો. મિત્રો અહીંયા એક શબ્દ આપ્યો છે અને તેના આધારે તે આખું વાક્ય બનાવવાનું છે. પક્ષીરાજ, તેના પરથી બનશે પક્ષીરાજ ગરુડ અસ્તિ. નંબર 2 ત્રિનેત્રધારી, તેના પરથી થશે ત્રિનેત્રધારી શિવ અસ્તિ. નંબર 3 ગજ, તેનું થશે ગજ મંદિરમ ચલતી. નંબર 4 સિંહ, તેનું વાક્ય થશે સિંહ કરેણામ કુલહંતી. નંબર 5 મેઘ, તેનું થશે મેઘો વર્ષતી પ્રવહતી નીરમ. નંબર 6 કસ્તુરી, તેનું થશે કસ્તુરી મૃગાદ જાયતે. સોરી, અહીંયા લખવામાં ભૂલ છે, જાયતે આવશે. પલાયનમ, તેનું થશે કાતર યુદ્ધે પલાયનમ કરોતી. આ રીતે આપણે વાક્ય લખીશું. પ્રશ્ન નંબર 9, શિક્ષક જે નાના નાના વાક્ય બોલે તે સાંભળીને સુવાચ્ય અક્ષરે લખો. તો મિત્રો તમને જે શિક્ષક લગાવે તે લખવાનું, અથવા તો તમે આ રીતે લખી શકો કે નંબર 1 અહમ વિદ્યાલયમ ગચ્છામિ. નંબર 2 મમ નામ કરણ અસ્તિ, એટલે કે તમારું નામ લખવાનું. નંબર 3 વિદ્યાલયે અધ્યાપિકા શિષ્યાન પાઠયંતી. નંબર 4 મમ પિતા કાર્યાલયમ ગચ્છતિ. નંબર 5 અહમ પુસ્તક પઠામી. તો મિત્રો અહીંયા પાઠ નંબર 1 પૂરો થાય છે. તો મિત્રો આગળના પાઠ અને તમામ વિષયના પાઠ આપણે આપણી ચેનલમાં મૂકતા રહીશું. થેન્ક યુ.